શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 17. ધૂણીવાળા દાદાને મળ્યા પછીથી બાપજીને થયું કે આ મારી ઈચ્છા તો હિમાલયમાં જવાની હતી, એના નર્મદાની વાત કરે છે, નર્મદા કિનારાની, હવે શું કરવું? એટલે વિચાર આવ્યો કે હવે બીજા કોઈક સંતને પણ મળવું જોઈએ. એ વખતે અમને મોરટક્કામાં રહેતા ચંદ્રશેખરાશ્રમ સરસ્વતી યાદ આવ્યા. નર્મદા કિનારાની આ જગ્યા મોરટક્કામાં એમનો આશ્રમ. એમને થયું કે અમને મળવું અને અમને પણ પૂછવું, કારણ કે હવે વિચાર હિમાલયનો આ બાજુ નર્મદાની વાત થઈ છે, તો અમને પૂછીએ કંઈક આગળનો નિર્ણય કરતાં પહેલાં આવું એમને મળવું જોઈએ. આ ચંદ્રશેખરાન સરસ્વતી છે ને, મૂળ ઉત્તર ગુજરાતમાં રાંધેજા ગામ છે ને, એના મૂળ વતની હતા. પણ યુવાનીમાં સાચો સત્સંગ થયો ને તો સંસાર ઉપર વૈરાગ આવી ગયો. સાચો સત્સંગ થાય તો વૈરાગ આવે જ, નહીં તો સત્સંગ ખોટો. સત્સંગનું પહેલું લક્ષણ જ આ કે સંસાર ઉપર વૈરાગ આવે ને ભગવાનમાં પ્રેમ જાગે. એમને એટલો વૈરાગ આવી ગયો તે ભર જુવાનીમાં હિમાલયમાં જતા રહ્યા અને નિર્વસ્ત્ર દિગંબર અવસ્થામાં હિમાલયમાં બધે ફરે. પણ ફરતા ફરતા એકવાર કે બહુ હિમવર્ષા થઈ હશે ને, તે એક ઠેકાણે બેભાન થઈને પડી ગયા રસ્તા ઉપર. એ વખતે આપણા પાલનપુરના નરેશ અને બિકાનેરના નરેશ, બિકાનેર અને પાલનપુરના બંને રાજાઓ હતા ને, તે મિત્રો થાય. તે હિમાલયમાં ફરવા માટે નીકળ્યા હશે એ બાજુએ બદ્રી કેદાર જવા માટે. એમણે આ ચંદ્રશેખરાશ્રમને રસ્તામાં બેભાન થઈને પડેલા જોયા. જુવાન શરીર, હૃષ્ટપુષ્ટ, ગૌરવર્ણ, અને બેભાન થઈને પડે એટલે થયું અને કંઈક ટ્રીટમેન્ટ આપીએ તો બચી જાય. સેવકોને કીધું તો ઊંચકીને એમને તંબુમાં લઈ ગયા. જરા ગરમાવો આપ્યો, દેહ ભાન ઉપર આવ્યા. પછી બધી વાતો જાણી કે આ તો રાંધેજાના છે ને આવી રીતના તપશ્ચર્યા કરવા માટે હિમાલયમાં ફરતા હતા. પછી એ લોકો એમને હિમાલયમાંથી લઈને અહીંયા ડીસામાં આવ્યા હતા. ડીસામાં એમને થોડો વખત પોતાના રાજમહેલમાં રાખ્યા ખરા. પછીથી એ સ્વામીએ કીધું કે બસ મને અહીંયા રાજમહેલમાં ગમતું નથી, મને મારા કલ્યાણ માટે નર્મદા કિનારે જવા દો. અને પછી ત્યાંથી આ મોરટક્કામાં આવીને અહીંયા નર્મદા કિનારે આશ્રમ બાંધીને રહ્યા હતા. પણ એવી જગ્યાએ રહેતા હતા કે એનાથી 5 કિલોમીટરના એરિયામાં બીજું કોઈ ગામ પણ નહીં, ઝૂંપડું નહીં. ગામની તો હું વાત, એકલા જ સુમસાન જગ્યાએ આવી રીતના રહે. બાપજી અત્યારે ત્યાં સાંઈખેડાથી ત્યાં મોરટક્કા જવા ગયા ને, એ પહેલાંની વાત છે કે એકવાર બાપજી અમને પ્રત્યક્ષ મળેલા રૂબરૂમાં. અને એ વખતે પોતાને મનની વાત કરેલી કે મારે એવી રીતના જતે દિવસે કંઈક તપશ્ચર્યા કરવી છે. એ વખતે ચંદ્રશેખરાશ્રમ સ્વામીએ જે વાતો કરેલી ને, એના 2-3 પ્રસંગ અહીંયા છે. એ વખતે સ્વામીએ એવું કીધું કે જો તપશ્ચર્યા કરવી હોય ને તો એક વાત ખાસ યાદ રાખજો કે કોઈને પણ જોડે રહેવા દેવાના નહીં. સેવાના બહાને પણ કોઈ તૈયાર હોય ને રહેવા તો રાખવાના જ નહીં. આપણે સેવામાં કોઈને જોઈએ જ નહીં. આ પહેલી સલાહ કહે છે કે હું તમને મારી જ વાત કહું. હું અહીંયા આવીને તપશ્ચર્યા કરું, દિગંબર મારું સ્વરૂપ, કંદોરોય ના પહેરે તો લંગોટી કઈથી હોય. એ અરસામાં દેવાસ મધ્યપ્રદેશમાં જગ્યા છે. ત્યાંના રાજા અને રાણી એકવાર દર્શન કરવા આવ્યા. એનું વાતાવરણ જોઈને એમને કંઈક મન થયું. એટલે એમણે એવું કીધું કે મારે તમારી સેવામાં રહેવું છે. મેં કીધું મારી કોઈ સેવા જ નથી, હું નાગો છું, મારી શું સેવા હોય. પણ પેલા 2 જણાએ જીદ કરી રાજા રાણીએ કે તમારે અમને તમારી સેવા કરવા દો. તે આ સંતે મને એમને પરમિશન આપી કે હારું રહો. એટલે રાજા તો એના સેવકોએ ફટાફટ નજીકમાં તંબુ બાંધી દીધો, બધું પલંગ ફર્નિચર બધું ગોઠવી દીધું, રાચ રચેલું સાદું સામાન જે કંઈ ખાવા પીવાની બધી ડબ્બીઓ બધી ગોઠવી દીધી. બધા મઠિયા, થેબડા, થાબડા, મઠિયા, સુમાળી, ઘૂઘરા, સેવ ચેવડો બધું ગોઠવી દીધું ફર્સ્ટ ક્લાસ. બીજા તો મળતા નહોતા એ જમાનામાં, કંઈ જે હશે તો ગોઠવી દીધું. અને પછી સેવકોને રાજાએ કીધું તમે જાઓ, આ 2 જ જણા સ્વામીની સેવા કરીશું. સેવકોને વિદાય કરી દીધા. અરે પેલા સંત અને રાજા અને રાણી સૂર્યાસ્ત સમયે સત્સંગ કર્યો. પેલા પોતાના તંબુમાં આવી ગયા, સંત પોતાના કુટીરમાં જતા રહ્યા. આનંદ આવી ગયો. નર્મદા કિનારે અને આવી સરસ સંતનો આશ્રય હોય તો કેવું સારું લાગે. સવાર પડી ફરી પાછા સંત પોતાના નિત્યકર્મથી પરવાર્યા. એટલે રાજા અને રાણી તઈ જઈને બેઠા એમની પાસે. અલગ મલકની વાતો ચાલતી હતી. એટલામાં એક ઘોડાનો અવાજ આવ્યો, તબડક તબડક. ઘોડા પરથી એક સિપાહી ઉતર્યો અને અંદર આવ્યો. દેવાસના દિવાનનો એક ચિઠ્ઠી લઈને આવ્યો. રાજાને આપી ગયા, તમને દિવાન સાહેબે ચિઠ્ઠી મોકલીશ. રાજાએ વાંચી તો એમાં દિવાને લખેલું બહુ અર્જન્ટ કામ છે, તમારે તાત્કાલિક દેવાસ આવવું પડશે.
રાજાને ખ્યાલ આવી ગયો કે આ કયું કામ છે ને શું છે તે બધું. એટલે એમણે સંતને કીધું કે મારે જરાક અર્જન્ટ જવાનું થયું છે તો મારે જવું પડશે, પણ હું સાંજ સુધીમાં આવીશ. એટલે પેલા સંતે કીધું તમે જાઓ છો, તમારા મહારાણીને હું જોડે લઈ જ જાઓ ભાઈ, અહીંયા એકલી શું કરવાની કે? ના કે હું સાંજ સુધીમાં તો પાછો આવી જ જવાનો, બહુ નાનકડું કામ છે, ખાલી મારે સહી કરીને પાછા આવવાનું છે. અરે લઈ જાઓ. ના કહે છે કે છોરી અહીંયા પાછી એને લઈ જવાની પાછી લાવવાની કહે છે, હું એકલો હારો છું. તે જીદ કરીને રાજાએ પોતાની રાણીને ત્યાં રાખી અને પોતે ગયા દેવાસ. આ રાજાના કામ એટલે કે બહુ કેવા હોય કોણ જાણે. આ બાજુ બપોર પૂરી થઈ, સૂર્યાસ્ત થવા આવ્યો, પણ રાજાનો આવવાના કોઈ નિશાન જ નહીં. સૂર્યાસ્ત થઈ ગયો, આકાશમાં તારા દેખાવા મળ્યા, પણ રાજા આવ્યા નહીં. એમ કરતા તો મધરાત થઈ. એટલે રાણી એના તંબુમાં અને આ મહારાજ એમની કુટીરમાં. રાણીએ કોણ જાણે આગળ દાડે રાત્રે કંઈક છોલે ચણા ખાધા હશે કે હું ખાધું પેટમાં ઉઠવી ગડબડ, પછી એને હો થાય અને એમાં તો એને થઈ ગયો ડાયરિયા. અને એવું પાણી નીકળે કે અશક્તિ ખૂબ વધી, ઓરે કર્યા કરે. આ મહારાજ કુટીરમાં સાંભળ્યું કે આ તો ઓરે આ રાણીનું સંગીત ચાલે છે. બચારા હવે એ વખતે એ સ્વામીએ કીધેલું કે બાપજીને કીધું વડામે મારી વખતે શું દશા થઈ હશે, હું દિગંબર, પેલી રાણી એકલી અને આવો સુમસાન જગ્યા. પણ સહજમ કર્મ કૌંતેય સદોષમ અપી ન ત્યજેત, આવું ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું છે. દોષયુક્ત કર્મ હોય પણ સહજ રીતે આવી પડે ને તો એ કરવાનું, ભલે એમાં દોષ યુક્ત હોય પણ એ વખતે પાપ લાગતું નથી. એમ થયું કે આ શું છે. તારે પછી પેલી રાણી બોલી, બહુ ત્રાસ થાય છે, સહન નથી થતું, બેભાન થવાની તૈયારીમાં હતી એ વખતે. સંત પછી ત્યાં ગયા જોયું તો એનો ઝાડા થયેલા, પથારી બધી ગંદી થઈ ગયેલી, કપડાં બધા ગંદા, પેલી તો મૂર્છિત જેવી થઈ ગયેલી. સંત પાછા એક ડોલમાં પાણી ભરીને ગયા, એનું બધું સાફસૂફ કર્યું, કપડાં બપડા બદલ્યા, પેલી પથારી બદલી અને પછી બીજી પથારી પાથરી અને પાછી નવા કપડાં ઓઢાડીને એને ત્યાં હુવાડી અને બહાર બેહી રહ્યા એની સેવામાં. વિચાર કરો કેવી દશા થઈ હશે આની સંતની. થોડી વાર પછીથી માળ ભાનમાં આવી અને પછીથી કીધું કે હવે કંઈ ખાતા પીતા નહીં, હોઈ જાઓ શાંતિથી, આપણી દવાઓ બધી હવારે થશે. પેલીને શાંતિથી ઢબોડીને હોડાડી દીધી ને પછી એ પોતે કુટીરમાં ગયા. એ વખતે એમણે ગાવ મારી દશા શું થઈ હશે કે માટે કોઈને સેવામાં રાખવાના જ નહીં. આપણે આપણાથી થાય ને એટલી પોતાની સેવા કરવી, પણ કોઈની સેવા લેવી નહીં. કોઈની સેવા થાય તો કરવી, પણ કોઈની સેવા કદાપી લેવી નહીં. અને અહીંયા ગીતાનો આ શ્લોક સહજમ કર્મ કૌંતેય સદોષમ અપી ન ત્યજેત. આ શ્લોકના આધારે સ્વામી મહારાજે ભાલોદના બળવંતની સેવા કરેલી. હિમાલય બદ્રી નારાયણ જતા હતા ને તે વખતે એના એવી રીતના ઝાડા થયા હતા, એનાય કપડાં બદલાયેલા અને એની બધી ચાકરી કરેલી. આટલા પરમહંસ કોટીના મહાપુરુષો પણ સહજ રીતે આવે ને સેવા કરવાની તો કરે છે. આજકાલ તો છોકરા મા બાપની સેવા નહીં કરતા, દૂર ભાગી જાય. બીજો એક પ્રસંગ લો કે બીજી એક વાત કીધેલી કે ચિત્ત છે ને બહુ ચંચળ હોય છે મન, અને એ એટલું બધું પજવે છે કે હું અહીંયા બધું છોડીને અહીંયા આવ્યો હતો, દિગંબર થઈને રહું, પણ કહે છે મારું મન કહે છે કે મને એટલું પજવતું હતું, સંસારીઓની શું દશા થતી હશે કે છે. તમને કહે મારી જ વાત કહું, પૂર્વાશ્રમમાં મને ચોપડીઓ વાંચવાનો બહુ શોખ, સારા પુસ્તકો હું બહુ વસાવું અને વાંચું. તે મારી પાસે એક બહુ મોટી લાઇબ્રેરી જેવું થઈ ગયેલું, ઘણા બધા પુસ્તકો. પછી અહીંયા આવ્યા પછીથી મને ઘણા વર્ષો પછીથી એવું થયું કે હવે પુસ્તકોની મારે જરૂર નથી અને ગમે ત્યારે હું સમાધિ લઈ લઈશ તો આ પુસ્તકો અહીંયા રખડી પડે, ધૂળ ખાઈને ઉધાઈ ખાય, એના કરતાં કંઈક જગ્યાએ નિકાલ કર્યો હોય તો કોક વાંચે. એટલે પોતાના જે સેવામાં એમને રોજ સત્સંગમાં આવતા હતા એમને પૂછ્યું કે આ પુસ્તકોનો નિકાલ કરો છે, શું કરીએ? તમે ચિંતા ના કરો, અમને આપી દો, અમે અહીંયા એક લાઇબ્રેરીમાં જમા કરાવી દઈશું, બધા વાંચી શકશે. સંત કે હા બાસ, બહુ સરસ. એટલે બીજા તારે બધા સેવામાં હતા ને તે બધા ત્યાં ગયા, મોટા મોટા પેલી માધરપાટની ચાદરો પાથરીને બધા પુસ્તકો અંદર મૂકીને પોટલા વાળ્યા, 5-7 પોટલા થયા. પોટલા માથે મૂક્યા, લાઇબ્રેરીમાં લેવા માટે ચાલવા મળ્યા. હજુ પેલા એમના આશ્રમના ઝાપા પાઈ ગયા ને ત્યાં પેલા આ સ્વામીને વિચાર આવ્યો કે આ પુસ્તકો લઈ જાય છે તો અહીં આપી દે, પણ વખતે હું વધારે જીવ્યો અને કદાચ મને વાંચવાનું મન થાય ને પેલા ના આપે તો એ પાછા આવો, બધા પાછા બોલાયા, મૂકો પોટલા નીચે. સ્વામી શું થયું કે ભાઈ તમે પોટલા તો પુસ્તકો લઈ જાઓ છો, પણ કદાચ હું વધારે જીવું અને મને વાંચવાનું મન થાય ને ના આપે તો તમે ચિંતા ના કરો, અમે લખાણ કરીશું કે આ સંતે આપેલા પુસ્તકો છે અને એમને જ્યારે પણ જરૂર હોય ત્યારે એમની ચિઠ્ઠી લઈને કોઈ આવે તો પણ એમને આપવા પુસ્તકો. પછી કંઈ તકલીફ છે? બસ તો કોઈ વાંધો નહીં, બસ બરાબર. પાછા પોટલા માથે મોટા થયા, પાછા પેલા ચાલ્યા આગળ.
પાછા ઝાપા પાસે ગયા ને ત્યારે સંતને વિચાર આવ્યો કે અત્યારે પેલો લાઇબ્રેરિયન છે તો સારો હોય ને આપે, પણ વખતે મરી ગયો ને એની જગ્યાએ બીજો કોઈ આવ્યો અને એવો ના પાડી દે તો મારે પાછું કંઈ કોર્ટ કચેરીમાં જવાનું બાપા. એટલે ફરી પાછો આવો આવો પાછા આવો ભાઈ નથી લઈ જવાના. પાછા આવ્યા, કેમ સ્વામી શું થયું? અરે મૂકો નીચે. અરે વખતે આ લાઇબ્રેરિયન બદલાઈ જાય, બીજો આવે ને કંઈક એવો 14 નીકળે કદાચ ના લે પુસ્તકો વાંચવા, તો મારે કંઈ કોર્ટ કચેરીમાં કઈ જવાનું, વકીલો કઈ હોદવા જવાના કહે છે. અરે પેલા સહયોગો કે તમે ચિંતા ના કરો, અમે કહે છે એની પાસે એવું લખાણ કરીશું કે ભવિષ્યમાં લાઇબ્રેરિયન બદલાય તો આ સ્વામી જે માગે તે પુસ્તકો બધા એમને આપવા, તમે આપેલા એ આપવા, તમે ના આપેલા તે એવું તમને આપે. હા તો કોઈ વાંધો નહીં બાપા, ચાલો લઈ જાઓ પાછા. ફરી પાછા પોટલા માથે મૂક્યા, ફરી પાછા આગળ ગયા, ઝાંપા પાસે ગયા ત્યાં અમને થયું કદાચ લાઇબ્રેરી બંધ થઈ જાય તો તમારા પુસ્તકોનું થાય. પાછા પાછા બોલાયા સ્વામી, પાછા પોટલા નીચે મૂક્યા. શું થયું? અરે લાઇબ્રેરી બદલાઈ જાય ને બંધ થઈ જાય તો કહે છે કે એનો તો કોઈ ઉપાય જ નહીં, લાઇબ્રેરી બંધ થઈ જાય તો આપણે શું કરીશું? પણ આપણે એમાં તપાસ કરીશું કે લાઇબ્રેરી બંધ થઈ તમારા પુસ્તકો કંઈ આપ્યા છે, જઈ મૂક્યા હશે તો તમને પાછા મેળવી આપીશું. પછી તો સ્વામી કીધું ઉભા રહો, મને જરા ચિંતન કરવા દો પુસ્તકોનું હું કરવું તે કહે છે કે 2-4 દાડા સુધી ચિંતન કરવું. કીધું કે આ પુસ્તકો જ મારા માટે ગડબડ છે. એટલે 2 દાડા પછી પેલા સેવકોને બોલાવીને કીધું આ પોટલા માથે મૂકો અને મને કહેતા જ નહીં તમે કંઈ લઈ આવી શકો, જાઓ એને નરદમ પધરાવી દો કે જે કરવું એ કરો, આ પુસ્તકો મને હુવા નહીં દેતા રાધરે કહે છે કે. અને બધા પુસ્તકો ગયા તારે સ્વામીને જરા હૈયે ટાળક થઈ. એક વિચાર કરો, એક પુસ્તકો દિગંબર સ્વામીને પરમહંસ કોટીના મહાપુરુષને આટલું બધું બંધનમાં નાખતા હોય તો સંસારીઓ તો કેટલું ભેગું કરીને બેઠા છે. ફ્રીજ ને ટીવી ને ઘરઘંટી વોશિંગ મશીન, આ બધું બંગલા ને છોકરા ને બધી જમાત, આ બધું મરતી વખતે આપણને બાંધશે નહીં, નીકળવા દે પ્રાણ. તરફડિયા એટલે જ મારે છે બધા મરતી વખતે કે આ બધું ભેગું કર્યું છે અને છોડીને જવાનું નથી છૂટતું. એ વખતે એક પુસ્તકોની માયા છોડતા એમને આટલું અઘરું પડ્યું હોય દિગંબર સાધુને, તો આપણા જેવાની તો શું દશા? બહુ અઘરું છે. જે ભેગું કર્યું છે ને હોંશે એ બધું જ આપણને બાંધવાનું છે. અત્યારે સારું લાગે છે બધું, પણ એ બધામાં જીવ રહી જતો હોય છે. એ વખતે એના બધું ભેગું કર્યું ને માલિક જાય વરઘોડો નીકળતા છેલ્લા, પછી ઘરમાં બધું ભેગું કર્યું ને બધા કે માલિક ચલા જતા હૈ ને માલ પડા રહેતા હૈ. એ બધા કે જાઓ દાદા, આ તમારો બંગલો અહીંયા, દાદા ચાલ્યા બંગલાના માલિક. એવું થઈ જાય. ત્રીજી સલાહ એમણે આપેલી કે ઉપાસના કરતી વખતે કોઈની પર પણ વિશ્વાસ નહીં મૂકવાનો. ગમે તેટલો વફાદારીથી સેવા કરવા તૈયાર હોય ને તોય ભૂલ જ જરાક પણ થાય છે ને તો સહન કરવાનું ઉપાસકને આવે છે. માટે પોતાનું દ્રષ્ટાંત આપે કે હું મને ત્રાટક કરતો હતો પહેલાં. ધ્યાન પહેલાંની અવસ્થા છે ત્રાટક. ત્રાટક કર્યા પછીથી ધ્યાન થાય. ત્રાટક પહેલાંની અવસ્થા છે માનસી સેવા. આ એના સ્ટેપ છે. પહેલું માનસી સેવા આવે, પછી ત્રાટક આવે ને પછી ધ્યાન આવે. તો એટલે કે હું ત્રાટક કરું, ત્રાટક કરતી વખતે બાયણા બંધ કરી દેવા પડે. ત્રાટક એટલે આપણા ઈષ્ટદેવ જે હોય કે કોઈ પણ જે હોય એની આંખમાં આંખ મેળવીને તાકીને જોવાનું, પલકારો મારવાનો નહીં. આંખમાંથી પાણી નીકળે તો પણ નીકળવા દેવાનું, ગભરાવાનું નહીં. એ ત્રાટક કરવાથી આંખનું તેજ પણ બહુ વધે છે અને બહુ મોટા લાભ થાય છે. બાપજી પોતે જ્યારે પોરમાં અંધારામાં છાપું વાંચતા હતા, નારેશ્વરમાં પણ અંધારામાં છાપું વાંચી શકતા હતા. બાપજી ગુફામાં હોય ને તો પણ અંધારામાં એ વાંચતા હતા. તો ગોવિંદ કાકાએ એકવાર બાપજીને કીધેલી આ વાત કે બાપજી તમે જ્યારે અંધારામાં વાંચતા હોય ને ત્યારે મને એવું દેખાય છે કે તમારી આંખમાંથી આમ જાણે આપણે અંધારામાં બેટરી ચાલુ કરીએ ને તો આમ પ્રકાશનો શેરડો બહાર નીકળતો દેખાય ને. મને કહે બાપજી તમારી બંને આંખમાંથી એવો પ્રકાશનો શેરડો નીકળતો દેખાય છે અને કાગળ ઉપર પડે છે અને તમે વાંચો છો. આ મને ગંગુન કાકાએ પ્રત્યક્ષ જોયેલી વાત છે અંધારામાં કે આ બધું આ કેવી રીતના આ બધું થાય છે. બાપજી કીધું જો ગોવિંદ એમાં કંઈ બહુ મોટી વાત નથી. ત્રાટક કર્યું હોય ને તો આવું થાય. તું ત્રાટક કરે ને તો તને આવું થાય. આવું કીધેલું. તું ત્રાટક કરે તો તને પણ અંધારામાં જાય કે છે. પણ એનાથી આંખની શક્તિ આટલી બધી વધે છે. આંખનો પલકારો આપણો ખબર ના પડે એને સતત વાગ્યા કરતો હોય છે. પણ એ પલકારો માર્યા સિવાય તાકીને જોયા કરવાનો અને પછી આંખ બંધ કરીને દ્રશ્ય આંખ બંધ કરીને જોવાનું હોય. ફરી પાછી ખોલવાની, ફરી ત્રાટક. આવી રીતના એનો અભ્યાસ હોય છે. આ ત્રાટક કહેવાય એને. ષટ ક્રિયામાંની આ એક ક્રિયા છે. કપાલભાતી, ધોતી, બસ્તી, નેતી એવી આ ત્રાટક એક ક્રિયા છે. તો કે હું ત્રાટક કરવા બેસતો હતો, બાયણાને અંદરથી સ્ટોપર નહીં, એટલે પવન આવે ને બાયણું ખુલી જાય એટલે
બહાર એક છોકરાને મેં બેહાડ્યો કે જો ભાઈ આ કોઈ આવે ને તો ભૂલે છું કે બાયણું ખોલતો નહીં, હું ત્રાટક કરવા બેહું છું. એ છોકરો તો અહીંયા હતો, એને મેં બેહાડેલો. વફાદારીથી આશ્રમમાં થોડી સેવા કરતો હતો, તેને રાખેલો એ વખતે. તો કહે છે કે અહીંયા બેઠો, હું તો અંદર ધ્યાનમાં. ઉનાળાના દિવસો, બપોરે 2-3 વાગ્યાનો સમય, ગરમ ગરમ લૂ આવે, એવો પવન આવે એટલે બાયણું બંધ. છોકરો બહાર બેઠો અને હું અંદર ત્રાટક કરવા બેઠો. અડધો કલાક થયો હશે અને એ વખતે ત્યાં કોઈક દૂરથી કોઈક આયા ભગત કે સંતના દર્શન કરવા છે. છોકરાએ કીધું હમણાં નહીં થાય, સાંજે થશે. પેલા કે આટલે દૂરથી આવ્યા છે, અમારે આગળ જવાનું છે ને દર્શન કરવા માટે ખાસ આવ્યા છીએ અને તું આવી રીતના ના પાડે છે. એટલે કે મહારાજે ના પાડીશ. છોકરાએ કીધું ના, મહારાજે ના પાડી. અરે પણ અમારે અંદર નથી જવું, જરા બાયણું સહેજ ખોલને, એક ઝાંખી કરીને અમે જતા રહીશું. પેલા છોકરાએ પોતાની બુદ્ધિ વાપરી કે ઝાંખી કરેમાં શું વાંધો છે. એણે બાયણું જરા ખોલ્યું. ગરમ ગરમ લૂ આવે વૈશાખ મહિનાની, અંદર જેવો પવન ગયો, સંતની આંખ ખુલ્લી અને આંખની અંદર જે પેલી ગરમ ગરમ હવા ગઈ, રેટિના ખસી ગયો, દેખાતું બંધ થઈ ગયું. બાપજીને જેવું થવાવી એમ થયેલું ને ફોટોગ્રાફરની ભૂલથી, એવું આ ચંદ્રશેખરામ સ્વામીને થયું હતું આવું. દ્રષ્ટિ ગઈ. પછી તો બધી યોગ ક્રિયા જાણતા હતા, એ બધી યોગ ક્રિયાઓ કરીને માંડ એમણે દ્રષ્ટિ પાછી લાવ્યા હતા. એટલે કીધું કે માટે જ્યારે ઉપાસના કરવા બીજા ને ત્યારે કોઈના ભરોસે નહીં બેસવું, આપણે આપણી જાતે જ સલામતી ઊભી કરી દેવાની. એટલે બાપજીએ પછીથી જ્યારે શરૂઆતમાં પણ નારેશ્વરમાં યોગ સાધના કરતા હતા ને, અત્યારે ગુફા તો પછી બની, એ પહેલાં ગ્રાઉન્ડ લેવલથી નીચે ખાડો ખોદતા હતા. પાયા ખોદાય ને મકાન બનતા પહેલાં, એવી રીતના ઊંડો ખાડો ખોદેલો, 6 ફૂટ ઊંડો, અને ખાડામાં બેસીને એમણે યોગ ઉપાસના કરેલી અને પછીથી ગુફા બની. પણ એ ગુફા પણ એવી રીતના બનાવી કે કોઈને ચોકીદાર તરીકે બેહાડવો જ ના પડે, અંદરથી સ્ટોપર મારીને બેહાય એવી રીતના. એટલે આ વળામે બાપજીને વિચાર આવ્યો કે આ ચંદ્રશેખરાન આ પરમહંસ સ્વામીની પાસે રહું થોડો વખત, ને પછીથી એમનો સત્સંગ કર્યા પછી નિર્ણય કરીશું કે નર્મદા કિનારે જવું કે હિમાલયમાં જવું તે. એટલે મોર ટક્કા આવ્યા. તો આયા ત્યારે ખબર પડી કે સ્વામી તો ક્યાંક બીજે ગયા છે, ઇન્દોર ગયા છે. એટલે એમણે મોર ટક્કાથી ઇન્દોર પત્ર લખ્યો બાપજીએ ત્યાંથી કે આવી રીતના તમારા સત્સંગ માટે આવ્યો હતો, પણ તમે અત્યારે ઇન્દોર ગયા છો, તો હું શું કરું. એટલે ઇન્દોરથી સ્વામીએ જવાબ મોકલ્યો કે હું હવે થોડા દિવસમાં જ સમાધિ લેવાનો છું, માટે મોર ટક્કામાં તમારે રોકાવાની જરૂર નથી. તમે ગુજરાતમાં ભરૂચથી મધ્યપ્રદેશ વચ્ચેની કોઈક જગ્યા તમે ઉત્તર કિનારાની પસંદ કરો, ત્યાં તમારે તપશ્ચર્યા કરવાની છે. આવો જવાબ મળ્યો. એટલે બાપજી પછીથી ત્યાંથી ગુજરાતમાં પાછા આવ્યા હતા. પણ એ સ્વામીએ, પરમહંસ સ્વામીએ પણ એમને આ જ કીધું કે તમારે નર્મદા કિનારે અને ઉત્તર કિનારે આ તપશ્ચર્યા કરવાની છે. એટલે પછી બાપજીના બીજો અભિપ્રાય પણ ઉત્તર કિનારાનો, નર્મદા કિનારાનો મળ્યો. પછી બાપજી ત્યાંથી મોર ટક્કાથી વડોદરા આવ્યા હતા. અને વડોદરા આવ્યા પછી એમણે જે આગળ જે નિર્ણય કરેલો, જે પ્રયત્ન કરેલો, તે વાત પછીના અધ્યાયમાં આવશે. ચાલો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.